હીરસાગર બાપાની જય, ઉગમેશ્વર ભગવાનની જય, ભોજલ પીરની જય, રામગીરી બાપુની જય, સત સનાતન ધર્મની જય, સર્વ સંતોની જય। આજ બાપાની કૃપાથી, ઉગારામ બાપા સાગર બાપાની કૃપાથી આ ગામની અંદર બીજી વાર આવવાનું આગમન થયું એ સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા છે। એમની કૃપા વગર, સંતો મહાપુરુષોની કૃપા વગર કાંઈ આપણે પામી શકવી તેમ નથી। સુંદર મજાની જે આપણે હીરસાગર બાપાની વાણી કલ્પના તો કરો, જે મહાપુરુષે કઈ કળા વાપરી છે, આની કળાને કોઈ પહોંચી શક્યું નથી ને કોઈ પહોંચવાનું પણ નથી। વાલા તારી કળા અપરંપાર, એ તો કળી ન જાય કીડીના આતરને કયા થોડે તે કળના। આને કેવી કળા વાપરી છે સદગુરુ મહારાજ, એને કોઈ જગતમાં પહોંચી શક્યું પહોંચવાનું પણ નથી। કે છે ને કે આખું બ્રહ્માંડ છે ને એ નામ થકી છે, આખું બ્રહ્માંડ છે એ નામ થકી છે, અને એ નામ પાછું તમારામાં મારામાં બધાયમાં છે। કોઈ જગ્યા ખાલી નથી, એમ કોઈ જગ્યા ખાલી નથી, પણ જ્યાં જ્યાં જાગૃત છે ને એના જ આપણે ગુણગાન ગાવી, પ્રગટ છે ને એના જ ગુણગાન ગવાય બાપા। અને પ્રગટ પાછું બધે હોતું નથી, અને પ્રગટ કરવા માટે અમારા રામગીરી બાપા, તમે વિચાર તો કરો, આ પ્રગટ રાખવા માટે, પ્રગટ છે એટલે પ્રગટ રાખવા માટે આજ સુંદર મજાની બાપા એક આપણે અહીંયા સુંદર મજાનો આશ્રમ બનાવે। હવે આશ્રમ એટલે તમે વિચાર કરો, આશ્રમ બનાવ્યા પછી હું તો એમ કહું છું કે ઓ ભાગ્યા રેથાળ ગામના, ઓ ભાગ્યા આ રેથાળ ગામના કે ઉગારામ બાપાની વેલ ઠેઠ અહીંયા પહોંચીને આ પ્રગટ થઈ બાપા, કેવડી મોટી કૃપા હશે। આ સંતની કૃપા ક્યાંય લેવા જવું પડે એમ છે જ નહીં, આ કૃપા। અને કૃપા એટલે કઈ કોઈ પરિસો કોઈ આપણે મોબાઈલ ને જોવાની વસ્તુ જ નથી, આ તો ઈમ નામ દેખાય બાપા, અને ઈ પ્રગટ થાય, અને ઈ નામની અંદર જે આજ તમે વિચાર કરો આશ્રમ બનાવે બાપા, અને આશ્રમ ની અંદર આખા ગામના આજુબાજુના તમામ એમાં સૌભાગી બને, અને સૌભાગી બન્યા પછી ઈ સદાયને માટે એમાં તમારો ભાગ રહેશે ધર્મ રૂપી, પણ જેમાં જે જશે ને એના માટે કોઈને બાપા એમ નહીં કે તમે આવી જ જાઓ એમ, પણ જેને કદાચ ગુરુ મહારાજની પ્રેરણા થાય, ગુરુ મહારાજની જેની માથે કૃપા થાય, અને એમાં જો સૌભાગી બને, અને એ સૌભાગી બને ને તો મારો ગુરુ મહારાજ સદગુરુ મહારાજ જરૂર તેમાં સહી કરે ને કરે। આમાં કઈ ઘટે એમ છે નહીં, પણ તમે આજ વિચાર કરો, હીરસાગર બાપા અહીંયા ગયા, ઉગારામ બાપાને કીધું બાપા ઉગી જા, અને હીરસાગર બાપાએ ઉગારામ બાપાને ઉગાડ્યા, અને કે ઉગા કે આજથી 18 વર્ષ એક પ્યાલે પાણી પીવે, જોડાના ખટારા ભરાય, દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બને તો એમ માનજે પરબનો પીર સેલાણીનો બીજો અવતાર બનીને હીરસાગર તારા આંગણે આવ્યો। કેવડી મોટી વાત છે, અને એ તમે આજ 50 વર્ષ પહેલા આ વાત સાંભળેલી ત્યારે હું ગુરુ શરણે નતો ગયો, પણ એક અમારા સંત વાત કરતા કે બરાબર સેલાણી રહ્યો, બરાબર સેલાણી પરબની જગ્યાની અંદર સેવા કરો, સેવા કરવા જાય ને એકવાર પોતે દેવીદાસ બાપા મહાપુરુષની દ્રષ્ટિ પડી, એટલે કીધું સેવા સમરણ, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની, સેવા સમરણ અને સદગુરુ મહારાજ જે તમને દિશા બતાવી ભજન કરવું, આ ભજન થી જ તમે ભવસાગર પાર ઉતરી શકશો, ભજન થી જ તમે પાર ઉતરી શકશો, ને ભજન થી જ જે બેઠો ને ઈ જાગૃત થશે, બાકી મેળ પડે એમ નથી। પણ ભજન કરવું, સેવા કરવી। પછી હમણાં થોડાક દિવસ 2 દિવસ પહેલાનો દાખલો કે સંસારીમાં સંતમાં ફેર શું, કે મેં કીધું સંસારીમાં સંતમાં એટલો ફેર, સંતરિયા પ્રસાદ ગ્રહણ કરવા બે એટલે બારે જોવે,
બારે જોવે કોઈ આવ્યું નથી ને બાપા, આવો તો પ્રસાદ ગ્રહણ કરી અને જાય. સંસારી બારીએ જોવે, કોઈ આવતો નથી ને બારી બંધ કરવાની ખબર પડે. આટલો ફેર. એટલા માટે સદગુરુ મહારાજની કૃપા હોય ની તો તમે કોકના આદર કરી શકો બાપ. એ તો કૃપા વગર આદર ન થાય કે અમારા આંગણે આવી અને પ્રસાદ ગ્રહણ કરીને જાય. વાત ન થાય બાપા, એ તો કૃપા હોય તો થાય. અને ઈ બરાબર સેલાણીની નાની ઉંમર, આ ઈ અરસાની અંદર 50 વર્ષ પહેલા એક સંત મને જે પ્રસંગ કર્યો હતો ને ઈ હું તમને આજ કહું. અને ઈ સેલાણી નાના હતા અને તમે વિચાર કરો, એકવાર દેવીદાસ બાપાની દ્રષ્ટિ પડીને દેવીદાસ બાપાએ એટલું કીધું, બેટા તું આટલી બધી સેવા કરસ, જોજો હું તો એમ કહું તમારી યુગો યુગોની પુનાઈ ભેગી થાય, યુગો યુગોની તમારી કમાણી ભેગી થાય, ત્યારે તમને સાચા સદગુરુની સાયા મળે. ખાલી સાયા તો ભેટો થાય, એમ નામ મળે નહીં. અને ઈ બરાબર સેલાણીની નાની ઉંમર અને કાંઈક યુગો યુગોની એની પુનાઈ હશે. અને તેદી બાપાએ કીધું કે સેલાણી, આજ મારે તને કાંઈક આપવું છે. શું સંત શું આપે? નામ ભજન. આ એમની મૂડી છે ને, એ મારે મૂડી તમને આપવી છે. અને મૂડી આપવા માટે જેદી કહેવાય સદગુરુ દેવીદાસ બેઠા. પણ તું જે કરસ ઈ ધંધો મેલી દે તો જોજો, સંતો મહાપુરુષો આપણને બાંધે કે તમે જે ધંધા કરો છો ખરાબ ઈ ન કરવા. સારી જ દિશા બતાવીને સંત કહેવાય. એટલે આપણે વારંવાર કેવી, સંત સમાગમ હરિદર્શન से अधिक से, संत समागम हरिदर्शन से बढ़त बढ़त जात है, नीच संग तो खल समान, આપણું ધર્મ ઘટત ઘટત જાત હે બાપ. એટલા એવા માણસરે સંગ પણ ન કરવો કે જેથી કરી આપણું ધર્મ ઘટે, આપણી કિંમત ઘટે. એવા માણસરે સંગ પણ ન કરવો. અને કોઈ દિવસ એટલું યાદ રાખવાનું, તમામ સંતો મહાપુરુષોના કોઈ દિવસ કોઈ સંતનો તંત ન કરવો. આ પેલું તમારું ભજન. કોઈ પણ સંતનો તંત નહીં કરવાનો. તંતથી તમારી મૂડી ઘટે ઘટે ને ઘટે. અને બરાબર દેવીદાસ બાપાએ સેલાણીને એટલું કીધું કે સેલાણી, જો તું આ પરમાટીનો આહાર કરવાનો બંધ કરી દે ને, એટલે સંત રોહિદાસે કીધું કે માંસ ખાધે મતી ફરે, અંતરમાં ઉપજે આગ, કર્યા વગરના કર્મ લાગે, આ તો સતભાખે રવિદાસ. કોક કર્મ કરે ને બાપા આપણે એમાં ભાગીદાર થવા જાવું કે બેટા આ મેલી દે ને તો તને હું રસ્તો બતાવું. સેલાણીએ કીધું બાપા હું મેલી દઉં. સેલાણીએ મેલી દીધું. બાપાએ જે કાંઈ સદગુરુ મહારાજનું એમનું ભજન હતું ભજન આપ્યું. પણ થોડાક દિવસ પહેલા કોઈ નિકલ જાતા હૈ ને કોઈ બિખર જાતા હૈ. સંતો મહાપુરુષો આપણને હારી દિશા બતાવે, પણ એમાંથી નીકળી જવાય, બિખરી ન જવાય. કેટલાય બિખરી ગયા છે, કેટલાય. ઉગારામ બાપાની વાત ખોટી, નિરાજની હાચી, નિજારની હાચી. તમે વિચાર તો કરો કેટલાય આ બિખરી ગયા છે. અને બિખરી ગયા એના ધડા હજી નથી થયા બાપા. જે જે બિખરી ગયા એના હજી ધડા થયા નથી. આ હાચું આ હાચું આ હાચું આ હાચું એમ નામ કેટલાય ભટકે. એટલે સંતો મહાપુરુષો કહે છે કે જ્યાં તને નક્કી થઈ ગયું ને પછી બિખરી ન જાતો. જે બિખરી ગયા ને એના ધડા બાપા હજી થયા નથી. અને બરાબર સેલાણીને એટલું કીધું કે બેટા હવે તને પરમાટીનો હાર ન કરતો કે બાપા હવે શિકારે નહીં કરું ને હારે નહીં કરું. પણ સમય જાતા પોતાને વિચાર આવ્યો, વૃત્તિ વિચારો ફર્યા અને સેલાણી પરમાટીનો આહાર કરવાની ઈચ્છા થઈ. પરમાટીનો આહાર કરતા અને ઈ અરસાની અંદર કોઈ કે કૂતરું કાંઈ એવી માંસ લઈ અને જગ્યામાં ગયું. અને ઈ અરસાની અંદર દાદા મેકરણ આયેલા. હો, ઈ અરસાની અંદર દાદા મેકરણ જે લક્ષ્મણ જતીનો બીજો અવતાર. તમે વિચાર તો કરો, સદગુરુ મળે ને તો ખબર પડે. એટલે દાસી જીવણ બાપાના રાધાજી 5000 5,500 વર્ષ પહેલા કૃષ્ણના ઘરે રાધાજી હતા. પણ ભીમ સાહેબ મળ્યા ને ત્યારે એક દુધઈ ગામ કચ્છની ધરતીની અંદર ત્યાં જેથી કહેવાય ત્રિકમ સાહેબ આયા હતા, ભીમ સાહેબ આયા હતા. અને ઈ દુધઈ ગામની અંદર કીધેલું કે આને બધાય જગત આખું બધાય આપણે સાહેબ પંથી કહેવાવી. કોઈ બાપા કે આને દાસી જીવન કેમ કેવો.
અને તેદી બાપા અહીંયા દાસી જીવણ બાપાને અહીંયા જવું પડ્યું અને દાસી જીવણ બાપાએ આ પહેલું ભજન ગાયું. આખું ભજન ગાવી તો વાર લાગે, પણ છેલ્લી કડીની અંદર દાસી જીવણ બાપાએ કીધું કે હું ગોકુળની ગોવાળની, તમે સાના માંગો છો કાના દાન. આ દાસી જીવણ ભીમના ચરણે આ પ્યાલા પીધા એના પરમાણ. 5,500 વર્ષ પહેલાની અહીંયા વાતની અનુભૂતિ કરાવી દીધી. આ સદગુરુ મહારાજ કરાવી શકે, એટલા માટે આપણે મેળાવડા રાખવી છે. આમાં તમે કઈક દઈ દેવ રામગરી બાપુ કઈક કરી નાખી એવી વાત જ નથી. આ તો તમે વિચાર કરો, આશ્રમ બનાવે છે શા માટે? કે સદાયને માટે ધર્મને હારે જોડાયેલા રહે, સદાયને માટે સદગુરુ પરમાત્માના શરણોમાં સદાયને માટે રહેવાની. હવે નવી પેઢીને પણ આ ભાવ પ્રગટ થાય એટલા માટે આ સંઘર્ષ કરે છે, એટલા માટે એમને ક્રાંતિકારી આ ઉપાડ્યું છે બાપ કાર્ય. તો સદાયને માટે જો ગૌશાળા છે, આશ્રમ છે, અને હું તો કહું છું બધાય તમે જાગ્યો અને અત્યારે તેમાં પગલાય પાડજો. કારણ કે સંતો મહાપુરુષોના ક્યાંક પગલા પડી જાય ને, અને ઈ પગમાં તમારો મારો, હું તો ઘણી વાર કહું છું, ક્યારેક બાંદરા જાવ અને બાંદરાની અંદર જા મારો ઉગા બાપા આટા માર્યા હોય, ઈ પગમાં તમારો પગ પડી જાય એટલે તમે ભવસાગર પાર ઉતરી જાઓ બાપા. આ સેવા છે, આ સંતો મારો પુરુષની કૃપા. એટલા માટે આની અંદર તમે જાશો ને, અને રામગીરી બાપા તો આજે આપણે યાદ છે ને, એટલે આપણે આનંદ કરી લેવાય. અને પછી નહીં હોય ને તો આ આનંદ તો સદાયને માટે રહેવાનો, કારણ કે એમની કૃપા છે ને, એટલા માટે સંતોની સાયા એમની માથે પડી છે ને બાપા, એટલા માટે. અને બરાબર સેલાણીને એટલું કીધું, દાદા મિકરણ આયા, જગ્યા બતાવી, અને જગ્યાની અંદર પરમાટીના ટુકડા જોયા. અને તેદી કીધું બાપાએ કે દેવીદાસ જગ્યાના બહુ વખાણ કર્યા. સંતો શું બતાવે? જગ્યા બતાવે, ધર્મના કાર્ય કરવા માટેની રાહ બતાવે. અને દાદા મેકરણે એક જ કીધું, દાદા મેકરણ એટલું જ કીધું, જગ્યાના બહુ વખાણ કર્યા, અહીંયા પરમાટીના ટુકડા પડ્યા છે, આ જગ્યાના માટે યોગ્ય ન લાગે. અને તેદી ખબર પડી સેલાણી સિવાય કોઈ હોય નહીં. સેલાણીની વૃત્તિ વિચારો ફર્યા લાગે છે. હળી કાઢી દેવીદાસ બાપા અહીંયા ગયા અને આમ જોયું તા સેલાણી પરમાટીનો આહાર કરતા. અને બાપાએ લાત મારી. તમે વિચાર કરો, સેલાણી ઉભા થઈ ગયા અને ઉભા થઈને તેદી દેવીદાસે એટલું કીધું, સેલાણી હવે તું અહીંથી નીકળી જા, તું મને મોઢું ન બતાવતો. તે ગુરુ દોસ્ત ને લાગ્યો છે. તો આના માટે હવે મારે શું કરવું બાપા? વયો જાય અહીંથી. સેલાણી વિયાઈ ગયા. ધોરાજીના કબ્રસ્તાનની અંદર જઈને ભજન, જે સદગુરુ મહારાજ, કારણ એટલા માટે તમારી લાખ ભૂલું થાય, પણ જે ગુરુ મહારાજે આપ્યું છે ને, એને કહે કે સુરતા સીતાજીને જે નામને ભજાતા ને રામને, એને યાદ કર્યા તો જવું પડ્યું ને. ઈ જ રીતે સદગુરુ મહારાજને તમારી પાસે આવવું જ પડે. તમારી લાખ ભૂલું થાય, ઈ ભૂલું ને તમે દોષ ન માનતા, પણ સદગુરુ મહારાજને નામને તમે ન ભૂલતા, તો જરૂર લેવા આવશે. ધોરાજીની અંદર તમે વિચાર કરો, સદગુરુ મહારાજે જે નામ આપ્યું હતું ને, એ નામનું ભજન કર્યું સેલાણી. કારણ કે ભૂલ્યો નહીં ને, એટલું ભજન લાગ્યું, એટલું ભજન લાગ્યું. ધોરાજીમાં ધૂમ મચાવી, ખૂબ બતાયો ડારો. 18 વર્ણને એક કીધા, મેં નજરે નુરી જન ભાળ્યો, હે પ્રભના પીર બાદશાહ, મેં ધૂમ ધણી તન ધાર્યો. આવો મને ધણી મળી ગયો છે. હવે તમે કલ્પના કરજો, શું કીધું? 18 વર્ણ એક કીધા, મેં નજરે નુરીજન ભાળ્યો. અને ઈ સેલાણી જેદી કહેવાય, ધોરાજી ની અંદર ખબર પડી, દેવીદાસે આમંત્રણ દીધું, ગમે એમ કરી સેલાણીને હવે અહીંયા લઈ આવો. સેલાણીને અહીંયા લાયા, પણ ગુરુ મહારાજે એક કીધું તું, તું અહીંથી નીકળી જા, મને મોઢું બતાવતો નહીં. અને દેવીદાસ હળી કાઢી, મારો સેલાણી આવ્યો છે, હળી કાઢીની તો મોઢું અવળું કર્યું, મને મોઢું બતાવવાની ના પાડી છે. તો કલ્પના કરજો, એ ધરતી ફાટી, સેલાણી અહીંયા ઉતરી ગયા ધરતીમાં. બાપા એક ગુરુના વચન ખાतिर ત્યાં ધરતીમાં ઉતરી જાતા હોય. આ કૃપા સદગુરુ મહારાજ છે.
ત્યારે કીધું દેવીદાસે કે સદાયને માટે અમારી કરતા તારી કબર મોટી છે, અમારી કરતા તને ચાદર સદાયને માટે મોટી ચડશે. આજની તારીખમાં તમે પરબમાં જાઓ તો તમામ સંતો મહાપુરુષો કરતા સેલાણીને મોટી ચાદર ચડે. પણ સેલાણી જે બોલ્યા કે ધોરાજીમાં ધૂમ મચાવી ખૂબ બતાયો ડારો, 18 વરણને એક કીધા મેં નજરે નુરીધન વારો, હે પીરના પરબના પીર બાદશાહ મેં ધૂમ ધણી તન તાર્યો. અને ઈ જ રીતે સેલાણીનો બીજો અવતાર હીરસાગર બાપા એમ કહેતા હોય કે ઉગા આજથી ઉગી જા, 18 વરણ એક પ્યાલે પાણી પીએ, જોડાના ખટારા ભરાય અને દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બને તો એમ માનજે કે પરબનો પીર સેલાણીનો બીજો અવતાર હીરસાગર તારા આંગણે આવ્યો છે. બાપા જે અહીંયા બોલ્યા તો ઈ જ અહીંયા બોલ્યા ને. કહેવાનો અર્થ કે તમારું યુગો યુગા ખોળિયા બદલાઈ જાય પણ અંદર બેઠો રહ્યો ને બાપ એની બદલી ન થાય ને. એટલા માટે રામગીરી બાપા જેવા મહાપુરુષોના આપણે શરણમાં જવું પડે છે બાપ. એટલા માટે આ કાર્યની અંદર કારણ કે સમયની પાબંદી છે અને આ બધા સંતો મહાપુરુષોને બધાને આપણે માણવાના છે. કારણ કાં તો સદગુરુ મહારાજની કૃપા છે કે રાયતીની રાયત વહી જાય નહીં. કારણ કે એને બોલવું છે ને, આપણે તો કાંઈ બોલવું નથી ને, આપણે માથા લઈને ફરી પાછું બોલાય નહીં. એટલે કરવા વાળો તો કીર્તાર સદગુરુ પરમાત્મા કરી રહ્યો છે બાપ. ઈ બોલાવી રહ્યો છે તો આપણે બોલવી છીએ. બોલે બોલાવે ભાઈ સબગટ બોલે, બધાયમાં બોલે છે પણ ક્યાંક પ્રગટ છે. અને પ્રગટ છે ને એના આપણે ગુણગાન ગાવી છીએ, એના જ આપણે આનંદ મેળવી છીએ. તો ફરીવાર કે બાપાએ જે આશ્રમની શરૂઆત કરી છે સદગુરુ મહારાજની કૃપાથી, તો એમાં પણ આપણે બધા આપણે ખરેખર અહીંયા આપણે બાપા લઈ જાય છે. હું તો કહું છું બધા આપણે જાવી અને જે સદગુરુ મહારાજને આપણે ભજન કરતા હોય જે, એટલે કારણ કે આ કાર્યની અંદર કોઈ દી, કારણ કે સદગુરુ મહારાજની માથે છોડી દેવે એટલે કાંઈ અધૂરું રહેતું નથી. પણ આવા જે મહાપુરુષો પ્રગટ, અને તમે બધા પ્રગટ જ છો તો જ બેઠા હોય. હા, નકર કોઈ તમને ઘણી વાર હું વાત કરું છું કે અમારે અહીંયા ભજન હતા, આખી રાત ભજન ગાયા, આખી રાત ભજન ગાયા. એટલે તમે 12 વાગ્યા નાસ્તો આવ્યો તો આંખું બંધ કરીને ભજનની શરૂઆત કરી તો કોઈ નહીં. એટલે મહેન્દ્ર બાપુને મેં કીધું ભજનમાં કે દર 11 કે આ નાસ્તો કરવા આવે છે. મેં કીધું આવતી 11 આવે ડેલો બંધ કરી દેવો, બીજી 11 આવે ડેલો બંધ કરી દીધો અને વળી પાછી આંખું બંધ કરીને ભજનની શરૂઆત કરી તો આંખું ખોલી કોઈ નહીં. મેં મહેન્દ્ર બાપુને કીધું ડેલો બંધ નતો કર્યો કે ડેલો બંધ કર્યો તો કે વંડિયું ઠીકીને વિયાઈ ગયા. અમુલખ વાણી અમે વેચવા બેઠા ભાવ પાણી, પછી બજારમાં બેહીને કર્યા પડકારા, કોઈ લેવા વાળું ન મળ્યું બાપ. અને આજ લેવા વાળા છે ને એટલે જ તમે બેઠા છો, નકર બાપા કોઈ બેહતું નથી. આ તો કૃપા સદગુરુ મહારાજની હોય તો આપણે બધા ભજન સત્સંગની અંદર આવા સંતો મહાપુરુષોના સમાગમમાં જાવી. તો આ સમાગમની અંદર તમે બધાએ જે હાજરી આપી એ સદાયને માટે આ ભાવ, આ પ્રેમ સદાયને માટે રેથાળ ગામની અંદર રહે એવી હું હીરસાગર બાપાને, ઉગારામ બાપાને, હીરસાગર બાપાને પ્રાર્થના કરું. બોલો સદગુરુ ભગવાન.